નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે સમજ્યા હતા જન્યુ જનન, જન્યુ વહન, પછી ફલન વિશે સમજ્યા. ફલન બાદ હવે આપણે જો લિંગી પ્રજનન એની ચર્ચા કરીએ તો એની અંદર જે 3 ઘટનાઓ હતી એને હું એકવાર ફરીથી યાદ કરાવી દઉં કે એમાં પહેલી ઘટના છે પૂર્વફલન ઘટનાઓ, બીજી છે ફલન અને ત્રીજી છે પશ્ચફલન ઘટનાઓ. તો એમાં આપણે પૂર્વફલન અને ફલન બંને જે છે એ ક્લિયર કરી ચૂક્યા છીએ. તો હવે જે આપણો મુદ્દો છે એ છે પશ્ચફલન ઘટનાઓ. 10 મિનિટ. ઓકે, તો પશ્ચફલન ઘટનાઓમાં આગળ સમજતા પહેલા પશ્ચફલન ઘટનાઓ એટલે શું એવું જો વિચારવામાં આવે તો ફલન થયું એટલે ફલિતાંડ બને. હવે ફલિતાંડમાંથી નવો સજીવ અસ્તિત્વમાં આવે, ફલિતાંડમાંથી નવો સજીવ બને ત્યાં સુધીની જે બધી જ પ્રોસેસ છે એ બધી જ પ્રોસેસ એને પશ્ચફલન ઘટનાઓ કહેવાય. ઓકે, ફરી એકવાર બોલી દઉં છું કે લિંગી પ્રજનન દરમિયાન ફલિતાંડના નિર્માણ પછી થતી તમામ ઘટનાઓ એને પશ્ચફલન ઘટનાઓ તરીકે આપણે ઓળખી શકીશું. ઓકે, તો એની અંદર શું શું આવશે? તો એની અંદર પહેલા આપણે યુગ્મનજ વિશે સમજીશું. હવે યુગ્મનજ અથવા ફલિતાંડ એ શું છે અને એનું ફંક્શન શું છે, પ્લસ એની પછી જ્યારે એ યુગ્મનજ અથવા એ ફલિતાંડની અંદર ચાલુ થશે કોષ વિભાજન અને ઘણા બધા નવા કોષો બનવાના ચાલુ થશે, એટલે પછી ધીમે ધીમે એમાંથી ભ્રૂણ બનશે. ભ્રૂણ બનવાની પ્રક્રિયા બરાબર ભ્રૂણ જનન કહેવાય. અને ભ્રૂણ જનન એ થઈ ભ્રૂણ બની અને છેવટે એમાંથી નવો સજીવ બનશે. તો એ બધી પ્રોસેસ એ પશ્ચફલન ઘટનાઓની અંદર આવે. તો એમાં આપણે યુગ્મનજ અને ભ્રૂણ જનન આ બે વિશે સમજીશું, એટલે પશ્ચફલન ઘટનાઓનો મુદ્દો આપણો પૂરો થાય અને સાથે સાથે આ ચેપ્ટર પણ આપણું પૂરું થાય. ઓકે, ચલો એમાં પશ્ચફલન ઘટનાઓ, પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. પોસ્ટ એટલે પછી, ફર્ટિલાઇઝેશન એટલે ફલન, ફલન પછી થતી ઘટનાઓ, ઇવેન્ટ્સ એટલે ઘટનાઓ. ચલો, લિંગી પ્રજનનમાં યુગ્મનજ નિર્માણ પછી થતી ઘટનાઓને પશ્ચફલન ઘટનાઓ કહે છે. એકવાર યુગ્મનજ બની ગયું પછી જે ઘટનાઓ થશે એ બધી પશ્ચફલન ઘટનાઓ કહેવાશે. સરળ છે, સમજી શકાય તેવું છે. હવે એમાં પહેલા આપણે યુગ્મનજ વિશે સમજવાનું છે. યુગ્મનજ અથવા એને ફલિતાંડ કહેવાશે અથવા ઇંગ્લિશમાં એને ઝાયગોટ કહેવાશે. ઝાયગોટ, Z Y G O T, ઝાયગોટ. ઓકે, ચલો હવે આ યુગ્મનજ એ શું છે? તો યુગ્મનજ એ નરજન્યુ માદાજન્યુના જોડાણથી બનતી એક કોષીય રચના છે. આ યુગ્મનજ એનું નિર્માણ એ બે જગ્યાએ થઈ શકે છે. દેહની અંદર પણ થઈ શકે છે અને દેહની બહાર પણ થઈ શકે છે. યાદ કરો કોન્સેપ્ટ, લાસ્ટ લેક્ચર દરમિયાન ભણેલો કોન્સેપ્ટ યાદ કરો. તો એમાં આપણે બે ટાઈપના ફલન ભણ્યા હતા, એક બાહ્ય ફલન અને એક અંતઃફલન. ચલો, બાહ્ય ફલનની અંદર આપણે શું જોયું કે બહારના માધ્યમમાં જ્યારે નરજન્યુ માદાજન્યુ અથવા શુક્રકોષ અંડકોષ જ્યારે બહારના માધ્યમમાં ભેગા થાય છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? બાહ્ય ફલન કહીએ છીએ. ઓકે, તો જ્યારે બાહ્ય ફલન થાય છે ત્યારે યુગ્મનજનું નિર્માણ એ શરીરની બહાર થતું હોય છે, આપણે આવું કહી શકીએ. અને જે પ્રાણીઓમાં અંતઃફલન થાય છે, ચલો અંતઃફલન એટલે શુક્રકોષ અંડકોષ અથવા નરજન્યુ અને માદાજન્યુ એ ભેગા થાય, પણ ક્યાં ભેગા થાય? તો સજીવ શરીરની અંદર ભેગા થાય. તો સજીવ શરીરની અંદર જ્યારે શુક્રકોષ અને અંડકોષ ભેગા થતા હોય ત્યારે એવું ફલન એને આપણે અંતઃફલન કહીએ છીએ. ત્યારે યુગ્મનજનું નિર્માણ એ ક્યાં થાય છે? તો સજીવ શરીરની અંદર થાય છે. એટલે ટૂંકમાં યુગ્મનજનું નિર્માણ બે અલગ અલગ જગ્યાઓએ થઈ શકે. આપણે અહીંયા એ સમજવા માંગીએ છીએ, એક સજીવ દેહની બહાર પણ થઈ શકે અને સજીવ દેહની અંદર પણ થઈ શકે. ઓકે, અહીંયા લખ્યું છે કે લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે. યુગ્મનજ ના બને તો આગળ કોઈ પ્રોસેસ થવાની નથી, એ તમને ખબર છે. એટલે લિંગી પ્રજનન દર્શાવતા બધા જ સજીવોની અંદર યુગ્મનજનું નિર્માણ થાય એ કોમન છે, કોમન અથવા સાર્વત્રિક ઘટના છે, એ સર્વસામાન્ય બાબત છે. જે સજીવોમાં બાહ્ય ફલન થાય છે તેમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ જે તરીકે મોટે ભાગે પાણી હોય છે એની અંદર થાય છે. આપણે ઉદાહરણ પણ જોયા હતા, યાદ કરો. જલદ સજીવોમાં ખાસ કરીને ઉભયજીવીઓ, જે દેડકા જેવા ઉભયજીવીઓ હતા,
અસ્થિમત્સ્ય એટલે કે બોનીફિશ આ બધાની અંદર પાણીમાં મોટા ભાગની સંતતિ અથવા તો ખૂબ મોટી સંખ્યામાં પાણીની અંદર સંતતિ પેદા થતી હતી. તો ત્યાં યુગ્મનજ એ પાણીમાં બનશે અને જે સજીવોમાં અંતઃફલન થાય છે તેમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે. અંતઃફલન થતું હોય એમાં યુગ્મનજ સજીવ દેહની અંદર બને. કયા કયા સજીવો આની અંદર આવશે? તો આની અંદર તમે ભણી ગયા હવે કે સરીસૃપ છે, વિહંગ છે, સસ્તન છે, એ બધા સજીવો, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધી વનસ્પતિઓ એ બધા અંતઃફલનની અંદર આવશે. ઓકે, ચલો યુગ્મનજનો આગળ વિકાસ કેવી રીતે થશે એનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે? આ ખાસ અગત્યનો MCQ. યુગ્મનજનો આગળ વિકાસ કઈ રીતે થશે એનો આધાર કોના ઉપર રહેલો છે? તો એનો આધાર નંબર 1 આ પહેલું ફેક્ટર કે સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર દર્શાવે છે એના ઉપર, અને નંબર 2 કે સજીવ એ કયા પર્યાવરણમાં વસે છે તેના પર રહેલો છે. ફરી એકવાર બોલી રહ્યો છું કે યુગ્મનજનો આગળ વિકાસ એ કઈ રીતે થશે અથવા કેવા પ્રકારનો થશે એ બાબત એ કોના ઉપર આધારિત છે? તો એ બાબત એ સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર દર્શાવે છે અને સજીવ કયા પર્યાવરણમાં વસે છે એના ઉપર આધારિત છે. ચલો હવે કયા પ્રકારનું જીવન ચક્ર દર્શાવે છે એટલે શું? તો એનો મતલબ એવો થાય કે તમે 3 ટાઈપના જીવન ચક્રો ધોરણ 11 ની અંદર પાઠ નંબર 3 માં સમજીને આવ્યા છો, જેની અંદર તમે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર આવા બધા વિશે સમજ્યા હશો. તો એ જીવન ચક્રના પ્રકારો છે. તો સજીવનું જીવન ચક્ર કયા પ્રકારનું છે એના ઉપર યુગ્મનજનો વિકાસ, પ્લસ સજીવ કયા પર્યાવરણમાં વસે છે, મતલબ કે સજીવ જલજ પર્યાવરણમાં વસે છે કે સજીવ સ્થલજ પર્યાવરણમાં વસે છે, તો એના આધારે નક્કી થશે કે આગળ યુગ્મનજનો વિકાસ કેવી રીતે થશે. ઓકે, હવે અગાઉની જે ચર્ચા હતી એના અનુસંધાનમાં મેં આગળ હું તમને કહી ચૂક્યો છું તે જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે કે લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ એ જાડી દિવાલ વિકસાવે છે જે એમને શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર આપે છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ જાડી દિવાલ વિકસાવે છે. યાદ કરો કે અલિંગી પ્રજનન એનો છેલ્લો ફકરો હતો, એની અંદર આવું લખેલું હતું કે આમ લીલ અને ફૂગ જેવા સરળ સજીવોમાં સામાન્ય પરિસ્થિતિમાં કયું પ્રજનન જોવા મળે છે? અલિંગી. પણ જ્યારે વિપરીત પરિસ્થિતિઓ હોય ત્યારે એમાં કયું પ્રજનન જોવા મળે છે? લિંગી. અને આવું કેમ હતું એનું કારણ પણ હતું અંદર કે આ લિંગી પ્રજનન એ એમને વિપરીત પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા આપે છે. તો વિપરીત પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા કેવી રીતે? તો મેં એ વખતે પણ ચર્ચા કરી હતી કે આ રીતે લીલ અને ફૂગ જે હોય એમાં યુગ્મનજ એની ફરતે જાડી દિવાલ બને, અને જાડી દિવાલ બને એટલે એમને શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર પ્રાપ્ત થાય, એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિકાર પ્રાપ્ત થાય અને એ જીવી શકે. જો સાનુકૂળ પરિસ્થિતિ હોય તો અલિંગી પ્રજનનથી એ આરામથી વધી શકશે, પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો આ રીતે એમનો યુગ્મનજ એ એમના ફરતે જાડી દિવાલનું નિર્માણ કરતો હોય છે અને એ વખતે એ તરત જ વિભાજન પામશે નહીં. હવે લીલ અને ફૂગ એનો વનસ્પતિ દેહ કયા બંધારણ ધરાવતો હોય? તો એકકીય બંધારણ ધરાવતો હોય, NN. ઓકે, હવે લીલ અને ફૂગના નરજન્યુ માદાજન્યુ પણ NN બંધારણ ધરાવતા હોય, સમવિભાજનથી બનતા હોય. હવે આ બંને ભેગા થાય ત્યારે જે યુગ્મનજ બનશે એ 2n બનશે, ટ્વાઇસ n બનશે. અને આ ટ્વાઇસ n યુગ્મનજ જે છે એનું અંકુરણ થઈ અને 4 એકકીય બીજાણુઓ બનશે. અને આ 4 એકકીય બીજાણુઓ એમ એ જે તે સમયે યોગ્ય પરિસ્થિતિ, યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થતા એમાંથી નવો લીલનો દેહ કે નવો ફૂગનો દેહ તૈયાર કરશે. એકવિધ જીવન ચક્ર યાદ કરો, ધોરણ 11 પાઠ નંબર 3 એકવિધ જીવન ચક્ર, હેપ્લોઇડ લાઈફ સાયકલ, એની અંદર આ જ વાત આપણે સમજ્યા હતા કે એનું આ રીતે જે યુગ્મનજ છે ટ્વાઇસ n લીલની અંદર એ અર્ધીકરણ પામી અને 4 એકકીય બીજાણુઓ સર્જશે અને એકકીય બીજાણુ એમનું અંકુરણ થતા એ નવા વનસ્પતિ દેહની અંદર ડેવલપ થશે. તો એ યુગ્મનજ જે બન્યો જેના ફરતે જાડી દિવાલ છે એ જાડી દિવાલ વાળો યુગ્મનજ એ તરત જ અંકુરણ પામશે નહીં, એ થોડા સમય સુધી નિષ્ક્રિય પડી રહેશે અને આ સમયગાળો
કે જે એને વિપરીત પરિસ્થિતિ સામે રક્ષણ આપશે આ સમયગાળો એ યુગ્મનજની વિરામ અવસ્થા કહેવાય. ઓકે, એટલે અહીંયા લખ્યું છે કે એ અંકુરણ પામતા પહેલા વિરામના તબક્કામાંથી પસાર થાય છે. અંકુરણ પામતા પહેલા વિરામના તબક્કામાંથી પસાર થાય છે. એટલે એને જો હું વધારે ડિટેલમાં સમજાવવા જાઉં તો આટલું હું અહીંયા રિમૂવ કરું છું અને એને થોડુંક વધારે આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવું હોય સમજો, માની લો કે આ કોઈ XYZ લીલ છે, લીલ કે જેનો વનસ્પતિ દેહ એકકીય બંધારણ ધરાવે છે N. ઓકે, ચલો આ લીલમાંથી સમવિભાજન દ્વારા હું અહીંયા લખું છું સમવિભાજન માઇટોસિસ, એના દ્વારા બે ટાઈપના જન્યુ બને છે. માની લો કે આ બન્યું નર જન્યુ અને આ બન્યું માદા જન્યુ. ઓકે, હવે આ બંનેનું બંધારણ પણ શું હશે? N અને N. જન્યુઓ હંમેશા એકકીય હોય, તમને ખબર છે. ત્યારબાદ હવે આ નર જન્યુ અને માદા જન્યુ એકબીજા સાથે જોડાશે. જોડાવાની પ્રક્રિયા બરાબર ફલનની પ્રક્રિયા, અને ફલનના અંતે જે બનશે એને આપણે કહીશું ફલિતાંડ. આ જે બન્યું એને કહી દઈશું ફલિતાંડ. ચલો, ફલિતાંડ એનું બંધારણ કેટલું હશે? તો 2n બંધારણ ધરાવતો ફલિતાંડ હશે, ટ્વાઇસ n બંધારણ ધરાવતો. અને હવે આ જે ફલિતાંડ છે, આ ફલિતાંડ એ એના ફરતે રક્ષણાત્મક આવરણ બનાવશે. આ રીતે રક્ષણાત્મક આવરણ બની ગયું અને એ તાત્કાલિક હવે અર્ધીકરણ પામશે નહીં. અને જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, સાનુકૂળ પરિસ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ અર્ધીકરણ પામશે અને એમાંથી હવે 4 એકકીય બીજાણુઓનું નિર્માણ થશે. અર્ધીકરણ થાય એટલે આ રીતે 1, આ 2, આ 3 અને 4 આ એકકીય બીજાણુઓનું નિર્માણ થયું. અને ત્યારબાદ આ બીજાણુઓ જે છે, આ બીજાણુઓ એ યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થતા એમાંથી નવો લીલનો વનસ્પતિ દેહ બનાવશે. નવો વનસ્પતિ દેહ. ઓકે, તો આ જે થયું સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ પછી અર્ધીકરણ થયું. પણ એ સિવાય આટલેથી આટલો જે સમયગાળો થયો કે જ્યાં ફલિતાંડ બની ગયો અને અર્ધીકરણ થયું, એ બંને વચ્ચેનો જે સમયગાળો થયો એ કહેવાશે વિરામનો તબક્કો. એટલે આ વિરામના તબક્કામાંથી અંકુરણ પામતા પહેલા, અંકુરણ એટલે યુગ્મનજનું અર્ધીકરણ, અંકુરણ પામતા પહેલા ટેકનિકલ ઇશ્યુ હતો. ફરી એકવાર કહી દઉં છું કે આ રીતે આ જે યુગ્મનજ બન્યો એ એનું અંકુરણ, અંકુરણ એટલે એનું અર્ધીકરણ. એ અર્ધીકરણ પામતા પહેલા એ આટલો જે તબક્કો થયો, આટલો સમયગાળો એનો વિરામનો સમયગાળો કહેવાશે. કારણ કે યુગ્મનજ બન્યો અને એનું અર્ધીકરણ થયું, એ બંને વચ્ચેનો સમયગાળો એટલે એનો વિરામનો સમયગાળો કહેવાય. ઓકે, એટલે અંકુરણ પામતા પહેલા વિરામના તબક્કામાંથી પસાર થાય છે. ઓકે, ચલો હવે એકવિધ જીવન ચક્ર દર્શાવતા સજીવોમાં આ જીવન ચક્ર એકવિધ જ છે. યુગ્મનજ એ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે. આ તમે જોઈ શકો છો, જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે છે. હવે એને આ બીજાણુ જે બન્યા એકકીય n બંધારણ ધરાવતા, એ નવો વનસ્પતિ દેહ જ્યારે બનાવશે ત્યારે એ પણ કેવો હશે? એકકીય હશે. હવે એક ખાસ અગત્યનો MCQ છે અહીંયા કે યુગ્મનજ એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે. ફરી બોલી રહ્યો છું, યુગ્મનજ એ એક પેઢીના સજીવોથી બીજી પેઢીના સજીવોના વચ્ચે સાતત્યતા જાળવતી જીવંત કડી છે. એટલે શું? તો ચલો આ યુગ્મનજ છે માની લો, તો યુગ્મનજનું નિર્માણ જે નરજન્યુ માદાજન્યુ દ્વારા થયું એ બનાવનાર પેઢી એટલે પહેલી પેઢી. ઓકે, અને એ યુગ્મનજમાંથી જે બનશે નવો સજીવ એ બીજી પેઢી. તો હવે આ બંને વચ્ચે જીવંત સાતત્યતા જાળવતી કડી કઈ થઈ? તો યુગ્મનજ. પહેલી પેઢીમાંથી બીજી પેઢી કેવી રીતે બની? તો યુગ્મનજ દ્વારા બની. ઓકે, એટલે આ MCQ ખાસ અગત્યનો, બહુ ખાસ ધ્યાન રાખીશું. ફરીથી બોલી રહ્યો છું કે યુગ્મનજ એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચે સાતત્યતા જાળવતી જીવંત કડી છે. ઓકે, અને માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવન એક જ કોષ તરીકે ઓળખાતા યુગ્મનજથી શરૂ થાય છે. એટલે શું? તો આપણે બધા જ મનુષ્ય છીએ. ચલો, મનુષ્ય તરીકે આપણે જ્યારે જન્મ લીધો ત્યારે આપણું શરીર
એ લાખો અબજો કોષો ધરાવતું હતું. પણ હવે એ સમજીએ કે ભાઈ જન્મ સમયે ભલે આપણે નાના હતા, અબજો કોષો હતા, પણ એ અબજો કોષો કેવી રીતે બન્યા હતા? તો એક યુગ્મનજમાંથી બન્યા હતા કે જે આપણા પિતાનો શુક્રકોષ અને આપણી માતાનો અંડકોષ બંને ભેગા થવાથી સર્જાયો હતો યુગ્મનજ. અને એ યુગ્મનજની અંદર સતત જે કોષ વિભાજન અને કોષ વિભેદન થયું એના પરિણામ સ્વરૂપે આપણે અબજો કોષો ધરાવતા સજીવ તરીકે જન્મ લીધો. ઓકે, એટલે કોઈ પણ લિંગી પ્રજનન દર્શાવતો સજીવ હોય એની અંદર એના જે શરીરના બધા જ કોષો છે, આ બધા કોષો એ એક જ કોષમાંથી નિર્માણ પામેલા હોય છે, જે કોષ એટલે યુગ્મનજ. એટલે મનુષ્ય સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવો એ યુગ્મનજમાંથી સર્જાયેલા છે. એમનો જીવનનો પ્રથમ કોષ બરાબર યુગ્મનજ. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે, ખાસ ધ્યાન રાખીશું. આપણા બધાના જીવનનો પ્રથમ કોષ કયો? યુગ્મનજ. કયા પ્રજનન માટે લાગુ પડશે? લિંગી પ્રજનન માટે લાગુ પડશે. ઓકે, તો આટલે સુધીની જે માહિતી થઈ એ યુગ્મનજ વિશે થઈ. હવે ભ્રૂણજનન સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા માંગીએ છીએ ભ્રૂણજનન વિશે. જનન એટલે બનવું. શું બનવાની વાત છે? ભ્રૂણ બનવાની વાત છે. એને ઇંગ્લિશમાં કહેવાય એમ્બ્રિયોજેનેસિસ. એમ્બ્રિયોજેનેસિસ. એમ્બ્રિયો એટલે ભ્રૂણ અને જેનેસિસ એટલે બનવું. ચલો હવે પહેલા તો એ વસ્તુ ક્લિયર કરો કે યુગ્મનજ અને ભ્રૂણ એની અંદર શું ડિફરન્સ છે? તો યુગ્મનજ એ એક કોષીય રચના છે અથવા ફલિતાંડ એક કોષીય રચના છે, પણ ભ્રૂણ એ બહુકોષીય રચના છે. ઓકે, એટલે અહીંયા ખાસ સમજજો. હવે માની લો કે આ છે યુગ્મનજ. ઓકે, આને જો આપણે યુગ્મનજ તરીકે લઈ લઈએ તો યુગ્મનજની અંદર સતત થશે કોષ વિભાજન. ચલો, કોષ વિભાજન શબ્દ હું વાપરું છું સમવિભાજન. એટલે એક જેવો જ બીજો કોષ, બીજા જેવા જ બીજા કોષો, એના જેવા જ બીજા કોષો. એટલે આ રીતે સમવિભાજન થઈ અને ઘણા બધા કોષો ધરાવતી જે રચના અસ્તિત્વમાં આવશે, આ રચના એને આપણે ભ્રૂણ કહી શકીશું. આ રચનાને આપણે ભ્રૂણ કહી શકીશું. એટલે સમવિભાજન થયું, કોષ વિભાજન થયું. ઓકે, પણ અહીંયા એક સમજવા જેવી બાબત એ છે કે જો માત્ર અને માત્ર યુગ્મનજની અંદર કોષ વિભાજન જ થાય તો એક સમાન એવા બધા કોષો બને. એક સમાન એવા, કારણ કે સમવિભાજન એ એના જેવા જ નવા બે બાળકોષો બનાવશે. પ્રશ્ન એ છે કે આપણે બધા જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એમની અંદર તો શરીરની અંદર ટોટલ ઘણા બધા પ્રકારની પેશીઓ આવેલી છે. આમ 4 પેશી, પણ એના ઘણા બધા પ્રકાર છે. તો આવા બધા કોષો એ એકબીજાથી અલગ છે, એકબીજાથી કાર્ય પણ અલગ કરે છે. તો એનો મતલબ એવો થયો કે યુગ્મનજમાંથી જ્યારે નવો સજીવ બને છે ત્યારે ખાલી અને ખાલી કોષ વિભાજન થતું નથી, એની સાથે સાથે કોષ વિભેદન પણ થાય છે. શબ્દ હું વાપરું છું કોષ વિભેદન. ઓકે, કોષ વિભેદનનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય કે કોષો એ પેશીઓ, અંગો અને અંગતંત્રોની રચના કરવા માટે છૂટા પડે. કોષોની અંદર એના કાર્યને અનુલક્ષીને સર્જાતા ફેરફારો. બરાબર? એટલે અમુક કોષો જે છે વિચ્છેદીય પેશી બનાવશે, અમુક કોષો જે છે સંયોજક પેશી બનાવશે, અમુક કોષો સ્નાયુ પેશી બનાવશે, અમુક કોષો ચેતાપેશી બનાવશે. આ રીતે કોષો જ્યારે પોતાના કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી અલગ પડી રહ્યા છે ત્યારે એના માટે આપણે શબ્દ વાપરીશું કોષ વિભેદન. ઓકે, એટલે ટૂંકમાં કોષ વિભાજન એના કારણે શું થયું? કોષોની સંખ્યામાં વધારો થયો. ઓકે, અને કોષ વિભેદન થયું એના કારણે શું થયું? કોષોમાંથી પેશીઓ, અંગો અને અંગતંત્રો નિર્માણ પામ્યા. એટલે આમ યુગ્મનજમાંથી નવો સજીવ બનાવવો હોય તો શું એકલું કોષ વિભાજન ચાલશે? ના. શું એકલું કોષ વિભેદન ચાલશે? ના. બંને જરૂરી છે, કારણ કે કોષ વિભાજનના લીધે શું થશે? કોષોની સંખ્યામાં વધારો થશે, અને સંખ્યા વધશે તો જ એમાંથી આપણે પેશી બનાવી શકીશું. એટલે કોષ વિભાજન સંખ્યા વધારી આપશે, જ્યારે કોષ વિભેદન એ અંદર પેશીઓ, અંગો અને અંગતંત્રો બનાવી આપશે. ઓકે, તો ટૂંકમાં આ ભ્રૂણ બનવા દરમિયાન કોષ વિભાજન પણ થશે અને કોષ વિભેદન પણ થશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખીશું. એટલે અહીંયા મેં લખેલું છે કે યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા બરાબર ભ્રૂણજનન કહેવાય. આ દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન પામે છે. કોષ વિભાજન કયા પ્રકારનું? તો સમભાજન પ્રકારનું.
ચલો, કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે અને કોષ વિભાજન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈ વિશિષ્ટ પેશીઓ અને અંગો રચી સજીવનું નિર્માણ કરે છે. એટલે કોષ વિભાજન અને કોષ વિભેદન બંને એ ભ્રૂણજનન દરમિયાન થતી ખૂબ અગત્યની પ્રક્રિયાઓ થઈ. વિભાજન અને વિભેદન બંને. ચલો, હવે અંડપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય, અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય એના વિશે આપણે સમજીએ. એમાં ખાસ બાબત અહીંયા એ ધ્યાનમાં રાખવાની છે કે યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે. યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે કે યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે. આના આધારે આપણે પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. જો યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થતો હોય તો એવા પ્રાણીઓ એને આપણે ઓવિપેરસ એટલે કે અંડપ્રસવી પ્રાણીઓ કહીશું. અને જો યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થતો હોય તો એવા પ્રાણીઓ એમને આપણે વાયવિપેરસ એટલે કે અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખીશું. બરોબર છે? તો આ બાબત એ અહીંયા મેં લખી છે કે યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે તેના આધારે પ્રાણીઓના બે પ્રકાર છે. પહેલું અંડપ્રસવી. સાદી ભાષામાં કહું તો અંડપ્રસવી એટલે ઈંડા મૂકનારા પ્રાણીઓ. હવે જરૂરી નથી કે ઈંડા એમના શરીરમાંથી બહાર નીકળે. બાહ્ય ફલન થયું હોય તો પાણીમાં જે ઈંડા બની ગયા હોય એ ઈંડા પણ એ ઓવિપેરસ સજીવો જ કહેવાય. એ કરનારા પણ અંડપ્રસવી જ કહેવાય. પ્રસવ એટલે આમ બહાર નીકળવું. જરૂરી નથી કે ઈંડું સજીવના શરીરમાંથી જ બહાર નીકળે તો જે અંડપ્રસવી કહેવાય, એવું નહીં. બાહ્ય ફલન થતું હોય, બહાર શુક્રકોષ અંડકોષ ભેગા થઈ જતા હોય તો બહાર ઈંડું બનતું હોય તો એ પણ ઓવિપેરસ જ કહેવાય, અંડપ્રસવી જ કહેવાય. ઓકે, એટલે આ જો માન્યતા મગજમાં હોય તો અહીંયા આપણે કાઢી નાખીશું કે ઈંડા મૂકનારા એટલે કે અંડપ્રસવી પ્રાણીઓ એટલે કે એમના શરીરમાંથી ઈંડું બહાર નીકળશે દર વખતે એ જરૂરી હોતું નથી. બાહ્ય ફલન થાય તો બહારને બહાર ઈંડું બની જાય તો એ પણ અંડપ્રસવી જ કહેવાય, ઓવિપેરસ જ કહેવાય. ખાસ ધ્યાન રાખીશું અહીંયા. ઓકે, તો અંડપ્રસવી સજીવોની અંદર યુગ્મનજનો વિકાસ ક્યાં થાય તો માદા દેહની બહાર થાય. સ્વાભાવિક વાત છે. હવે સરીસૃપ છે, વિહંગ છે, તો આ બધા પ્રાણીઓ ઈંડા મૂકનારા પ્રાણીઓ છે. ઇવન ઉભયજીવીઓ છે એ પણ ઓવિપેરસ કહી શકાય, ઈંડા મૂકનારા કહી શકાય. ઓકે, કારણ કે એની અંદર પણ યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર જ થાય છે. યુગ્મનજ શેમાંથી પોષણ મેળવશે તો ઈંડાની જરદીમાંથી પોષણ મેળવશે. હવે એની અંદર યુગ્મનજ હોય, યુગ્મનજનો વિકાસ થઈ અને બાળ પ્રાણી બને અને બાળ પ્રાણી એ એમાંથી બહાર આવે, ઈંડામાંથી બહાર આવે. હવે તમને ખબર છે, તમે ઈંડા જોયેલા છે, ફલિત અફલિત આવા બે ટાઈપના ઈંડા. ચલો, ફલિત ઈંડા એટલે શું તો જે પ્રજનનલક્ષી ઈંડા છે, નર માદા વચ્ચે પ્રજનન થઈને જે ઈંડું બન્યું એ ફલિત ઈંડું કહેવાય, જેમાંથી બચ્ચું બહાર નીકળે. અફલિત ઈંડા એટલે શું? પેલું મરઘાઓ છે કેન્દ્ર યાદ કરો, વર્ષભર મરઘાઓ જે મરઘી છે ઈંડા મૂકે છે વર્ષભર, તો એ અફલિત ઈંડા હોય છે જે આપણે વ્યાપારિક હેતુસર કરેલું છે, એને એવી રીતે કેળવેલા છે, તો એ અફલિત ઈંડા કહેવાશે. ટૂંકમાં ઈંડા મૂકનારા બરાબર અંડપ્રસવી સજીવો કહેવાય, જ્યાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય. ઓકે, અને હવે એ ઈંડા એ શું છે તો કેલ્શિયમ યુક્ત આવરણથી ઘેરાયેલી રચના છે કે જેની અંદર યુગ્મનજ સુરક્ષિત છે. આવા પ્રાણીઓ એ આવા ઈંડાને પર્યાવરણમાં યોગ્ય સુરક્ષિત સ્થાને મૂકતા હોય છે અને ચોક્કસ સેવન કાળ પછી એમાંથી બાળ પ્રાણી બહાર નીકળે છે. આ ઈંડામાંથી બાળ પ્રાણી બહાર નીકળે છે. આ ઈંડું કેલ્શિયમ યુક્ત કવચથી ઘેરાયેલી રચના થશે. ઓકે, એટલે અહીંયા મેં લખ્યું છે કે અંડપ્રસવી એટલે શું તો જો યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થતો હોય તો તેને અંડપ્રસવી કહેવાય. ઈંડા મૂકનારા સજીવો તરીકે ઓળખવામાં આવશે. તેઓ ફલિત અથવા અફલિત ઈંડા મૂકે છે, હમણાં જ મેં સમજાવ્યું. ઉદાહરણ તરીકે સરીસૃપ અને પક્ષીઓ જેવા અંડપ્રસવી પ્રાણીઓ એ કેલ્શિયમ યુક્ત કવચથી આવરી ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. નિશ્ચિત સેવનકાળ બાદ બાળ પ્રાણી ઈંડામાંથી બહાર આવતું હોય છે. સેવનકાળ એટલે શું તો જે માદા પ્રાણી હશે એ ઈંડાનું સેવન કરશે કે જેથી એને ગરમી આપશે, ઊંઘ આપશે એના શરીરની, કે જેથી અંદર ડેવલપમેન્ટ થઈ અને બચ્ચું બહાર નીકળશે. ઓકે, ચલો, બીજું છે અપત્ય પ્રસવી અથવા વાયવિપેરસ. અપત્ય પ્રસવી અથવા વાયવિપેરસ. ચલો, કોને કહેવાય તો અપત્ય પ્રસવીનો મતલબ થાય જીવતા બચ્ચાને જન્મ આપનારા સજીવો. ચલો, આવું ક્યારે થશે? જ્યારે યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય. ખાસ ધ્યાન રાખીશું. બીજો પ્રકાર, જ્યારે યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય ત્યારે એવા સજીવોને આપણે શું કહીએ છીએ? અપત્ય પ્રસવી સજીવો કહીએ છીએ, વાયવિપેરસ સજીવો કહીએ છીએ. ઓકે, તો અહીંયા લખ્યું છે કે જો યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય તો તે અપત્ય પ્રસવી અથવા જીવતા બચ્ચાને જન્મ આપનારા સજીવો કહેવાય. અને જસ્ટ મિનિટ,
અને સમગ્ર જીવસૃષ્ટિમાં સસ્તન વર્ગના પ્રાણીઓ જ એ અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, ખાસ ધ્યાન રાખજો. બાકીના બધા જે સજીવો છે એ અપત્ય પ્રસવી નથી. અમુક સૂત્રકૃમિની અંદર હોય છે અપત્ય પ્રસવી, પણ ખાસ સસ્તન વર્ગના પ્રાણીઓ જ અપત્ય પ્રસવી છે. વધારે ખાસ આ ધ્યાન રાખીશું. ઓકે, તો જ્યારે યુગ્મનદનો વિકાસ માદા દેહની અંદર થયો ત્યારે એને અપત્ય પ્રસવી અથવા જીવતા બચ્ચાને જન્મ આપનારા સજીવો કીધા આપણે. અને એટલે શું થાય કે માદા દેહની અંદર એનો વિકાસ થાય એટલે માદાના શરીરની અંદર એને યોગ્ય કાળજી મળી રહે, ભ્રૂણીય કાળજી એની યોગ્ય રીતે જળવાય, અને એના કારણે આ જે તરુણ છે અંદર એની ઉત્તરજીવિતાની તકોમાં વધારો થાય. ઉત્તરજીવિતાની તકો એટલે શું? તો પેલા ભક્ષકોનું આ બધું ટેન્શન નથી, એટલે એનું આયુષ્ય અથવા તો એ જીવશે એવી ગેરંટી થોડી આપણે આપી શકીએ એમ. જ્યારે પેલું બાહ્ય ફલન હોય, અંડપ્રસવી સજીવો હોય, એમાંથી ઈંડા બહાર પડ્યા હોય તો શું થાય કે બીજો કોઈ ભક્ષક છે એ પ્રાણી આવીને ઈંડા ખાઈ જાય અથવા એ ઈંડા ફૂટી જાય આ તે, એટલે એમાં ઉત્તરજીવિતાની તકો ઓછી હોય. જ્યારે અપત્ય પ્રસવી સજીવો ઈંડા મૂકનારા એની અંદર યુગ્મનદનો વિકાસ માદા દેહની અંદર થાય છે એટલે ઉત્તરજીવિતાની તકો વધી જાય છે, કારણ કે યોગ્ય ભ્રૂણીય કાળજી. હવે ભ્રૂણીય કાળજી એટલે શું? તો આપણે મનુષ્યનું ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ આપણા ત્યાં કોઈ સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે એની પણ કેટલી બધી સંભાળ લેવામાં આવતી હોય છે. એના ખાવા પીવાની બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. પછી એનું જે ગમો અણગમોની બાબત છે એનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. એને વધારે પડતું શારીરિક શ્રમ ના પહોંચે એ બાબતોનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે આ બધું ભ્રૂણીય કાળજી કહેવાય છે. એના કારણે એની અંદર જે બાળક ડેવલપ થઈ રહ્યું છે એ બાળક એની ઉત્તરજીવિતાની તકોમાં શું થાય? વધારો થાય. એટલે ખાસ ધ્યાન રાખીશું કે અંડપ્રસવી અને અપત્ય પ્રસવી સજીવોમાં એક આ ડિફરન્સ થયો કે અંડપ્રસવી સજીવો એમાં તરુણની ઉત્તરજીવિતાની તકો ઓછી હોય છે, જ્યારે અપત્ય પ્રસવી સજીવોમાં તરુણની ઉત્તરજીવિતાની તકો થોડીક વધારે હોય છે અંડપ્રસવી કરતા. એટલે અહીંયા લખ્યું છે આપણે કે વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે. આ વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ એટલે આપણી અંદર 9 મહિનાનો સમયગાળો. ઓકે, અને યોગ્ય ભ્રૂણીય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તરજીવિતાની તકો અપત્ય પ્રસવી સજીવોમાં વધુ હોય છે. કોના કરતા? અંડપ્રસવી સજીવો કરતા. આ પ્રાણીઓની વાત જોઈએ આપણે. હવે વનસ્પતિમાં સમજીએ. હવે સપુષ્પી વનસ્પતિની જો વાત કરવામાં આવે તો એની અંદર યુગ્મનદનો વિકાસ અંડકમાં થાય છે, કારણ કે યુગ્મનદ જે અંડકમાં બનતો હોય છે આપણે સમજાય કે ભાઈ નરજન્યુ હોય પરાગરજના માધ્યમ દ્વારા આવે છે પરાગાસન ઉપર, પછી ત્યાંથી પરાગનલિકાના માધ્યમ દ્વારા અંડક સુધી પહોંચે છે અને ભ્રૂણપુટમાં મુક્ત થાય છે. તો અહીંયા જે યુગ્મનદ બનશે સપુષ્પી વનસ્પતિઓમાં એ અંડકની અંદર બનશે. ઓકે, અને ફલન બાદ પુષ્પના વજ્રપત્રો, દલપત્રો, પુકેસર બધા કરમાઈને ખરી પડશે. વ દ પુ આ ત્રણ એ ફલન પછી કરમાઈને ખરી પડે. વજ્રપત્રો, દલપત્રો અને પુકેસર આ બધું કરમાઈને ખરી પડશે. માટે આ જે ત્રણ ચક્રો છે આને પુષ્પના પતનશીલ ભાગો તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પના પતનશીલ ભાગો. પતનશીલ ભાગો એટલે ફલન પછી કરમાઈને ફરી પડે છે એટલા માટે. પણ અમુક વનસ્પતિઓ એવી છે, બુકની અંદર પ્રશ્ન પૂછેલો છે કે શું તમે એવા કોઈ ફળના નામ જણાવી શકો છો કે જેની અંદર વજ્રપત્રો એ ફલન પછી પણ જોડાયેલા રહેતા હોય? તો એવી વનસ્પતિઓ એટલે સોલેનેસી કુળની વનસ્પતિઓ. એનું આ એક ખાસ અગત્યનું લક્ષણ છે જેની અંદર તમે રીંગણ છે, ટામેટા છે, આ બધા ઉદાહરણ લઈ શકો. રીંગણ તમે જોયું હશે, તેમાં જે ઉપર પેલું ગ્રીન કલરનું હોય છે એ એના વજ્રપત્રો છે. ગ્રીન કલરના જે હોય છે વજ્રપત્રો છે એના, અને પાછળ એનો પેલું પુષ્પદંડ છે, અને બાકીનું જે ફલિત બીજાશય છે. ઓકે, તો ટૂંકમાં સોલેનેસી કુળની વનસ્પતિનું લક્ષણ છે કે ફલન બાદ વજ્રપત્રો એ એના સાથે જોડાયેલા રહેશે. આ બધા ખરી પડે તો બાકી કોણ? સ્ત્રીકેસર. એ સ્ત્રીકેસર વનસ્પતિ સાથે જોડાયેલું રહે. હવે કોનામાંથી શું બને? ખાસ ધ્યાન રાખજો, યુગ્મનજમાંથી ભવિષ્યમાં ભ્રૂણ બનશે. યુગ્મનજનો વિકાસ શેમાં થાય છે? ભ્રૂણમાં થાય છે. અંડકનો વિકાસ બીજમાં થતો હોય છે, અંડકમાંથી બીજ બનતું હોય છે, અને બીજાશયનો વિકાસ ફળમાં થતો હોય છે. ખાસ ધ્યાન રાખીશું, ફલિત અંડક બરાબર બીજ
અને ફલિત બીજાશય બરાબર ફળ અને યુગ્મનજ એ ભ્રૂણની અંદર ડેવલપ થશે. એટલે અહીંયા લખ્યું કે યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં, અંડકનો વિકાસ બીજમાં અને બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. અને ફળની ફરતે જાડી દિવાલ બને છે જે રક્ષણાત્મક કાર્ય કરતી દિવાલ હોય છે જેને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પેરિકાર્પ એને કહેવાશે. કાર્યાત્મક રીતે એ રક્ષણાત્મક છે અને આ જે બીજ બન્યા એ બીજ એ જ્યારે કોઈ પણ પ્રાણી દ્વારા અથવા પવન દ્વારા કે ગમે તે દ્વારા ફેલાય અને જે તે જગ્યાએ જઈને પડે તો એ વિકિરણ કહેવાય. બીજનો ફેલાવો બરાબર બીજનું વિકિરણ. વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી અને નવી વનસ્પતિ સર્જે છે. અને અહીંયા તમને 4 આકૃતિઓ આપેલી છે. બુકની અંદર તમે જોશો ખ્યાલ આવશે. એમાં S અને P બતાવેલા છે જુદા જુદા ફળોની અંદર. S એટલે સીડ બરાબર બીજ અને P એટલે પેરિકાર્પ એટલે કે ફલાવરણ. તો આ S આ બીજ છે, આ P એટલે પેરિકાર્પ. વટાણા જેવું થોડું લાગે છે. ઓકે, વટાણામાં બહારની સપાટી એ પેરિકાર્પ એનું ફલાવરણ અને S એટલે સીડ એના જે અંદર વટાણાના દાણા હોય. ખાસ ધ્યાન રાખીશું કે ફલન પછી યુગ્મનજ ભ્રૂણમાં, અંડક બીજમાં, બીજાશય ફળમાં. આ MCQ ની દ્રષ્ટિએ ખાસ અગત્ય. આ S અને P વાળું પણ પૂછાઈ શકે. આકૃતિમાં નામ નિર્દેશન કરી અને પૂછી શકે. અહીંયા આ S છે જ્યારે આ P છે. ઓકે, અહીંયા આ S એટલે કે બીજ છે જ્યારે આ P છે. અહીંયા આ S બધા એટલે કે બીજ જ્યારે આ P એટલે કે ફલાવરણ છે. ઓકે, તો આટલી સુધીની જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટર નંબર 1 ની છે. એટલે અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કરીએ છીએ. હવે આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું. નમસ્કાર.